મિત્રો આ છે કિડ્સ પ્લે, નાના છોકરા માટે રમવાનો એરિયો બનાવેલો. તમે જોવો ને, બધી લાકડાની વસ્તુ અહીંયા બનાવેલી છે. ટોટલ વસ્તુ લાકડાની. જોવો તમે અહીંયાથી છે ને, તમે આમ ડોકું કાઢીને આમ કરી આમ ફોટો પાડો ને ભાઈ, ઇન્સ્ટામાં મૂકો ને થાય ભાઈ, મોજે મોજ આવી જાય. તો માછલી છે અહીંયા, એનું બચ્ચું બનાવેલું છે. જોવો ભાઈ, આ મરીન ડ્રાઈવ કરતાં પણ બહુ મસ્ત બનાવવામાં આવ્યો છે ભાઈ. સી ફેસ પ્રોજેક્ટ વિદેશમાં આવી ગયા ને એવી ફિલિંગ આવે. કાદવની માછલી લેવતી, અને આને કહેવાય વિશાળ ટાઈગર ઝીંગા. તો આ મોટા ઝીંગા છે મિત્રો, તમે જોઈ શકો. અહીંયા છે કચરા પેટી ને અહીંયા તમે કચરો જોઈ શકો છો ભાઈ. હજી તો છે ને લગભગ 7-8 દિવસ થયા છે. હજી તો 8 માર્ચે ખુલ્યું છે સી ફેસ. માણસો ખરાબ પણ કરવા મળ્યા છે. હજી નવું બન્યું ને, મસ્ત મજાનો શંખ બનાવેલો છે. જોવો ભાઈ, બહુ મસ્ત બનાવ્યો છે ભાઈ. સી ફેસ પ્રોજેક્ટ છે ને, કાંઈ ઘટે નહીં. હજી તો ભાઈ 1 બન્યો છે, હજી તો 2 બનવાનો છે ને 3 પણ બનવાનો છે. જોવો ભાઈ, 1 એટલો મસ્ત બન્યો છે, તો હજી 2 અને 3 ફેસ તો બહુ જોરદાર છે ભાઈ. નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે આપ સૌનું ફરીવાર એક આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ડુમસ. સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશને લગભગ 950 કરોડના ખર્ચે સી ફેસ પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ કર્યું છે. તો સી ફેસ પ્રોજેક્ટ છે અત્યારે અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને 8 માર્ચે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બધા લોકો કહે છે કે મુંબઈનું મરીન ડ્રાઈવ કરતાં પણ સારું છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે સી ફેસ પ્રોજેક્ટમાં શું બન્યું છે 1માં. અને મિત્રો હજી સી ફેસ 2 અને સી ફેસ 3 બનવાનો પણ બાકી છે. તો ચાલો ભાઈ સી ફેસ 1 અત્યારે જોઈએ કેવું છે, શું છે જોવા માટે. તો મિત્રો આજે છે 15 માર્ચ અને રવિવાર છે આજે. તો મિત્રો રવિવારનું પબ્લિક તમે જોઈ શકો છો મારી પાછળ. અત્યારે અહીંયા છે ને, આજે 4 વ્હીલ પાર્કિંગ છે આ બાજુ, અને ફર્સ્ટ ક્લાસ જો કાકા કે મોજ આવી ગઈ. જોઈએ ભાઈ હવે કેવું છે, તમે બનાવી રહ્યો વિડીયોમાં. આ બાજુ મિત્રો 2 વ્હીલ પાર્કિંગ છે, અને અહીંયાથી તમે મિત્રો પબ્લિક જોઈ શકો છો. રવિવારનું ફૂલ અત્યારે પબ્લિક છે અને બધા એન્જોય કરી રહ્યા. અહીંયાથી ગેટ છે, એન્ટ્રી ગેટ, અને પાર્કમાં પ્રવેશ કરવાનો સમય છે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. તો આપણે ગેટમાં પ્રવેશ કરી ગયા છીએ સી ફેસ પ્રોજેક્ટમાં. અને મિત્રો અહીંયા સ્ટાર્ટિંગમાં જ છે ને ઈવી કાર ચાર્જિંગ સ્ટેશન. તો અહીંયા કાર ચાર્જિંગ માટે સ્ટેશન બનાવેલું છે. તો અત્યારે જો ભાઈ, વિમાન ઉપરથી નીકળે છે ને 15 મિનિટે 10 મિનિટે વિમાન નીકળે રાખે છે. તો અહીંયા મસ્ત ઓફિસ ટાઈપનું અહીંયા બનાવેલું છે. તો દુકાન વગેરે હશે અહીંયા. મિત્રો અહીંયા તમારે કાર અંદર પાર્કિંગ કરવી હોય તો અંદર તો ચાર્જ હશે લગભગ. તો ચાલો મિત્રો અત્યારે જોઈ ડુમસ સી ફેસ. મિત્રો અહીંયા છે ને એન્ટર થાવ ને તો સ્ટાર્ટિંગમાં જ તમે જોઈ શકો અહીંયા છે ને મેપ બનાવેલો છે, ને મેપમાં ટોટલ વસ્તુ લખેલી છે. કાર પાર્કિંગ, સાયકલ પાર્કિંગ, બસ પાર્કિંગ. તો જો મિત્રો અહીંયા છે ને બધા એરિયાના નંબર આપેલા છે, તો તમે છે ને ગોતવામાં તમને આસાની પડે. યોગા ગ્રાઉન્ડ છે, કિડ્સ પ્લે એરિયા છે, તો ટોટલ નંબર છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળની સાઈડ જઈએ ને. તો ભાઈ લોકો કહે છે કે ભાઈ સુરતનું મરીન ડ્રાઈવ કરતાં પણ બહુ મસ્ત બનાવવામાં આવ્યો છે ભાઈ સી ફેસ પ્રોજેક્ટ. મિત્રો અહીંયા જોઈ શકો છો બેસવા માટે મસ્ત બનાવેલું છે. આમ વિદેશમાં આવી ગયા ને એવી ફિલિંગ આવે. જોઈ શકો છો મસ્ત બેસવા માટે બનાવેલું છે. અત્યારે તો ઉપરથી તડકો આવે છે, પણ આમ લાગે છે મસ્ત, એમ કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અને અહીંયા ગાર્ડન ટાઈપનું બનાવેલું છે. ચાલો ધીમે ધીમે આગળ જઈને શું છે જોવા માટે બનારો વિડીયોમાં તમે. તો મિત્રો અહીંયા છે ને મસ્ત છે ને ફિશ માછલી બનાવેલી છે મિત્રો. જુઓ બહુ મસ્તીની માછલી બનાવેલી છે અહીંયા, બહુ અતિ સુંદર લાગે છે ભાઈ. અને અહીંયા રવિવારનું પબ્લિક તો જેવો ભાઈ ફૂલ એન્જોય કરી રહ્યા છે અહીંયા બધા લોકો. તો ચાલો અત્યારે તો છે ને અહીંયા બીચ ઉપર પાણી તો બહુ વાઘું છે. ખબર નહીં ભાઈ કેટલા વાગે પાણી આવે. મારો પ્લાન હતો છે ને સવારે વહેલા 6 વાગે આવવાનો, પણ એક દોસ્તાર હારે હતો ને એને થોડુંક લેટ થઈ ગયું. તો હારે મારે લેટ થઈ ગયો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ હવે છે ને સનસેટના સમયે પણ આવશું અને એ પણ વ્યૂ બતાવશું તમને. મિત્રો હવે આપણે જોવા જઈએ કિડ્સ પ્લે એરિયા. જો નાના છોકરા માટે છે ને રમવા માટેનો વિસ્તાર બનાવેલો છે ભાઈ અહીંયા. તો અહીંયા માટી છે નાખેલી, એટલે છોકરાને છે ને વાગે નહીં, કદાચ પડી ગયા હોય તો. અહીંયા જો ભાઈ મસ્ત હિંચકા, શું કહેવાય આને, લાકડાનું જ બનાવેલું છે. ટોટલ વસ્તુ છે ને લાકડાથી બનાવેલું છે. અહીંયા જો છોકરા છે ને આરામથી રમી શકે, કે ભાગવાની બીક ન લાગે ને એ રીતે મસ્ત અહીંયા લસરપટ્ટી બનાવેલી છે. હાલ છોટું આજા. વાહ ભાઈ વાહ, જોયું ને ભાઈ, લાકડાનો એરિયો બનાવેલો છે ટોટલ. અહીંયા જો જમ્પિંગ મૂકેલું છે બહુ મસ્ત. તો
તો અહીંયા પણ ઘણું બધું એક્ટિવિટી છે નાના નાના છોકરા માટે. તો ચાલો ભાઈ જોઈએ શું છે હજી અહીંયા આગળ જોવા માટે. મિત્રો આ છે કિડ્સ પ્લે, નાના છોકરા માટે રમવાનો એરિયો બનાવેલો. તમે જુઓ ને, બધી લાકડાની વસ્તુ અહીંયા બનાવેલી છે, ટોટલ વસ્તુ લાકડાની. જુઓ તમે, અહીંયા પણ કંઈક બોક્સ બનાવેલું છે અને નીચે છે ને કૂણું રાખેલું છે, જેથી કરીને છોકરા છે ને કદાચ પડે ને તો વાગે નહીં, એટલા માટે બહુ મસ્ત. તો અહીંયા જુઓ, બધા લોકો અહીંયા છોકરાઓ હિસકા બિસ્કા ખાય છે, એન્જોય કરે છે, તમે જોઈ શકો છો. અહીંયા છે ને કંઈક દોરીનું બનાવેલું છે, હવે ઉપર ચડવાનું આમાં લટકીને. નાના હતા ને ત્યારે આવું બહુ મજા આવતી. બધા છોકરા મોજ કરે છે ભાઈ, એન્જોય કરે છે ફૂલે ફૂલ. જો અહીંયા લસરપટ્ટી બનાવેલી છે, આ સ્ટીલનું છે. તો આ છે ભાઈ છોકરા માટે રમવાનો પ્લે એરિયા વિસ્તાર બનાવેલો, બહુ મસ્ત મજાનો. અહીંયા પણ જોવો ભાઈ, છોકરા હું મોજ કરે છે ભાઈ. તો તમે પણ આવો ભાઈ, તમારા નાના છોકરાઓને લઈને મજા આવશે અને મોજ આવી જાય ભાઈ. જુઓ તમે, અહીંયા બધા એન્જોય કરી રહ્યા છે, અહીંયાથી સડે છે ભાઈ, બહુ મસ્ત ભાઈ. લાકડાની વસ્તુ બનાવેલી છે અહીંયા. તો અહીંયા છે હિસકા, અને અહીંયા છે ને બેસીને તમારા છોકરાનું ધ્યાન પણ રાખી શકો છો. સાઈડમાં જવો એટલી જગ્યા બનાવેલી છે બધી. તો આ છે મિત્રો કિડ્સ પ્લે એરિયા. તો અહીંયા મેપ આપેલો છે, જો તમે અહીંયા પણ જોઈ શકો છો, ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ. તો અહીંયા પાછો આખો મેપ છે, આખો મેપ જોઈ લો ભાઈ. તમારે જ્યાં પણ જોવું હોય ને નંબર જોઈ લેવાના, કઈ વસ્તુ ક્યાં આવેલી છે. ચાલો ભાઈ હવે આગળની તરફ જઈએ અને બીજી વસ્તુ જોઈ શું છે અહીંયા જોવા માટે. તો મિત્રો બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી, અને વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક કરી દો, અને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો ભાઈ. મિત્રો મોદી કાકાએ સી ફેસ પ્રોજેક્ટ તો બહુ મસ્ત બનાવ્યો છે ભાઈ, ફેસ 1. જો મિત્રો તમે પણ અહીંયા ફરવા આવો છો તો કચરો છે ને કચરા પેટીમાં નાખો ને જગ્યાને ક્લીન રાખો ભાઈ. આપણો વિસ્તાર છે મિત્રો, એટલે આપણે ચોખ્ખો રાખવો પડે. તો અહીંયા છે ને ડસ્ટબિનની હરેક જગ્યાએ છે ને મસ્ત સુવિધા આપેલી છે. તો કચરો છે ને જ્યાં ત્યાં ફેંકવો નહીં અને કચરા પેટીમાં નાખો. તો અહીંયા કિડ્સ પ્લે એરિયા છે, અને અહીંયા છે ને ગ્રાઉન્ડ બનાવેલું છે બહુ. તો અહીંયા છે ને ક્રિકેટ રમે છે, કોઈ વોલીબોલ રમે છે, તો બધા એન્જોય કરે છે ભાઈ, તમે જોઈ શકો છો. તો ચાલો ભાઈ આગળની સાઈડ જઈ. બીજું શું છે જોવા માટે, બહુ ઘણો બધો મોટો વિસ્તાર છે ભાઈ. અહીંયા તમે છેલ્લે સુધી જોવો ને તો બહુ મોટો વિસ્તાર છે. તો ચાલો મિત્રો આગળની સાઈડ જઈને એક્સપ્લોર કરીએ બીજું શું છે જોવા માટે. હરેક જગ્યાએ મસ્ત ફૂલડા તમે જોઈ શકો છો. અહીંયા પાછળ મસ્ત ફૂલ ઝાડ રોપેલા છે ભાઈ. તો ફૂલ તોડવાની સખત મનાય છે, અને કચરો કચરા પેટીમાં નાખવાનો અહીંયા છે ને મિત્રો હરેક જગ્યાએ કેમેરા મારેલા છે. તો મિત્રો તમે છે ને સૌથી પહેલાં અહીંયા ફૂલ જોઈ લો ભાઈ, બહુ મસ્ત ફૂલડા છે. અહીંયા છે કચરા પેટી, ને અહીંયા તમે કચરો જોઈ શકો છો ભાઈ. હજી તો છે ને લગભગ 7-8 દિવસ થયા છે, હજી તો 8 માર્ચે ખુલ્લું છે સીફેસ. અને અહીંયા છે ને કેમેરા છે, તમે જુઓ ભાઈ, બધી બાજુ છે ને કેમેરા છે. તો ધ્યાન રાખજો ભાઈ, કચરો કચરા પેટીમાં ફેંકો અને જગ્યાને સ્વચ્છ રાખો. મિત્રો આગળ છે છોકરા માટે રમવાનો એરિયો. અહીંયા કંઈક ગાર્ડન ટાઈપનું બનાવેલું છે. અહીંયાથી છે ને મિત્રો જે નજારો આવે છે ને સનસેટના ટાઈમે, અને મિત્રો અહીંયા પાછળથી તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અત્યારે અહીંયા એન્જોય કરી રહ્યું છે. પણ અત્યારે તો તડકો છે, ગરમી થઈ ગઈ છે, લગભગ 10:30 જેવું વાગ્યું છે સવારનું. પણ તમે અહીંયા સાંજના સમય આવો ને ભાઈ, સનસેટના સમયે, તો બહુ સુંદર મજાનો નજારો અહીંયાથી તમને જોવા મળે છે સનસેટનો. અને પાણી પણ આવી જાય છે. તો મિત્રો અત્યારે એટલામાં આપણે આંટો માર્યો છે, અને અહીંયા છે ને આ પૂરું થઈ ગયું છે. આગળની સાઈડ પાર્કિંગ છે, અને અહીંયા છે ને દરિયાઈ ગણેશનું અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે મસ્ત મજાનું. અહીંયા છે ને કાઉન્ટર છે, નાસ્તા પાણી, મેગી, મકાઈ વગેરે. તો મિત્રો અત્યારે છે ને તમે જોઈ શકો છો પાણી અત્યારે હસોડું નહોતું, પણ અહીંયા છે ને બધા તોય મોજ કરી રહ્યા છે ભાઈ. પોતપોતાનો નાસ્તો પણ લઈને આવેલા છે. જુઓ ભાઈ કેટલું બધું પબ્લિક છે. ચાલો ભાઈ હવે છે ને ચા પાણી પી લઈએ થોડા, પછી આપણે જઈએ આગળની સાઈડ. હજી તો છે ને આગળ બહુ વધારે છે જોવા માટે. તો જોઈએ ભાઈ હજી શું છે જોવા માટે. તો બનાવી જાઓ મિત્રો વિડીયોમાં. મિત્રો મસ્ત ચા પાણી પીધા છે. હવે ખાવાની તો ઈચ્છા નથી ભાઈ, ખાવાનું હવે ઘેરે જઈને છે. જોઈએ ભાઈ રસ્તામાં કદાચ ભૂખ લાગે તો મેગી બેગી ખાવું, અને ચા પાણી પી લીધા ને મિત્રો અત્યારે છે ને ગરમી બહુ વધારે છે, 10 વાગી ગયા છે અત્યારે. આપણે છે ને હજી તો ખાલી થોડુંક જ જોયું છે, હજી બહુ બધું ઘણું બધું જોવાનું બાકી છે મિત્રો. તો આપણે જઈ ધીમે ધીમે આગળ. તો બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. ચાલો ભાઈ, ફરવાની તો મિત્રો બહુ જ મજા આવે છે, પણ એક અફસોસ છે ભાઈ, અત્યારે છે ને પાણી નથી. અહીંયા પાણી છે ને બહુ દૂર છે. તો પાણી હોત ને તો ભાઈ બહુ મજા આવત ફરવાની. પણ બધા લોકો ભાઈ એન્જોય કરે છે ભાઈ, પોતપોતાની ફૂલે ફૂલ મોજ આવે છે. તમે જોઈ શકો છો ને રવિવારનું પબ્લિક છે ભાઈ, કાંઈ ન ઘટે.
તો મિત્રો અહીંયા સી ફેસમાં છે ને ખાલી ફરવા માટે જ નથી, અહીંયા છે ને જાણવા જેવું પણ છે. હું તમને બતાવું, ચારે બાજુ જે વસ્તુ આવેલી છે ને એના બોર્ડ મારેલા છે. અને મિત્રો અહીંયા છે ને દરિયાઈ પ્રજાતિઓ, તો દરિયાઈ પ્રજાતિઓ વિશે અહીંયા થોડુંક લખેલું છે, તો વાંચી લેજો તમે વિડીયો પ્લસ કરીને. અને સૌથી પહેલાં તો અહીંયા જો ભાઈ બહુ મસ્ત બનાવેલો. આને કહેવાય કાદવની માછલી લેવતી, અને આને કહેવાય વિશાળ ટાઈગર ઝીંગા. તો આ મોટા ઝીંગા છે મિત્રો, તમે જોઈ શકો. બહુ મસ્ત મસ્ત બનાવેલું છે ભાઈ. કાદવના કરસલા છે. આ છે લીલો સમુદ્રી કાચબો, આને બલૂન ફિશ કહેવાય. અહીંયા પણ બધા અલગ અલગ નામ છે, તમે જુઓ ભાઈ. તો મિત્રો આ છે થોડુંક માહિતી અહીંયા. તો મિત્રો એની સામેની સાઈડ છે ને સીલ છે. તો મિત્રો અહીંયા ઓસ્ટર સીલ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું બોર્ડ બનાવેલું છે. અને અહીંયા ઘણા બધા લોકો ફોટા પાડે છે ભાઈ. આના ફોટાને વિડીયો બહુ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બહુ આવે છે. તો આ છે ને મોતી છે લગભગ. આ મોતી નીકળે દરિયામાંથી એવું કંઈક હોય છે ભાઈ. આપણને પાકી ખબર તો નથી, પણ તમે જુઓ ભાઈ બહુ મસ્ત રીતે ભાઈ બનાવેલું છે. બહુ મસ્ત લાગે છે. તો ચાલો ભાઈ ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બનારો વિડીયોમાં. તો બધી જગ્યાએ ઝાડવા નવા નવા મૂકેલા છે ભાઈ. અહીંયા ડસ્ટબિન છે, તો કચરા પણ જુઓ. અહીંયા સાફ સફાઈ પણ ચાલુ છે. અહીંયા લાઇટિંગ છે. હા ઝાડવું જુઓ ભાઈ. હા બૈરી લઈને આવશું તમ તારે માસી. બૈરી અત્યારે ક્યાં આટા મારે ખબર નહીં. તો છે ને મિત્રો બહુ મસ્ત મજાનું પણ લાઇટિંગ પણ છે મિત્રો અહીંયા. તો આ ઝાડવા છે ને ભાઈ થોડુંક પાણી બાણી લાગી જાય ને તો મસ્ત લીલા લીલા થઈ જાય ને તો બહુ જોરદાર લાગે. મિત્રો અહીંયા મારી પાછળ પણ સીલ બનાવેલું છે શંખ, અને અહીંયા પણ સીલ શંખ બનાવેલું છે બહુ મસ્ત મજાનું. અહીંયા છે ને ધૂળ ભરી દીધી છે, તમે જુઓ. આ બધું માણસો ખરાબ પણ કરવા માંડ્યા છે. જે નવું નવું બન્યું ને બહુ મસ્ત મજાનો શંખ બનાવેલો છે જુઓ ભાઈ. અને અહીંયા થોડીક જાણકારી છે, તમે જોઈ શકો છો. આબોહવામાં સંબંધિત જોખમો, તો અહીંયા થોડું થોડું લખેલું છે અને એનું ચિત્ર પણ આપેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા છે ને આ રેડ કલરની પટ્ટી બનાવેલી. અત્યારે તો છે ને ગરમીમાં જો ભાઈ ફુવારા બુવારા ચાલુ કરી દીધા છે. બહુ મસ્ત આ જો ફરે છે, બહુ જોરદાર છે. અહીંયા આ બાજુ આવે ને તો બંધ થઈ જાય છે, અને આ બાજુ જ ફરે છે. અહીંયાથી છે ને બંધ થઈ જાય છે, કારણ કે અહીંયા રસ્તો છે. તો આ છે ને ભાઈ બહુ જોરદાર લાગ્યું આપણને, યુનિક ભાઈ, મજા આવી ગઈ. તો બધા ઝાડવાને અત્યારે પાણી બાણી આપે છે ને ભાઈ. લીલું લીલું થઈ જાય તો લીલું થઈ જાય ને કોળી જાય બધું, બહુ મસ્ત મજાનું. તો બધા લોકો અહીંયા એન્જોય કરે છે ભાઈ. તો ચાલો ભાઈ આપણે પણ આગળની સાઈડ જઈએ છીએ. આપણે સ્ટાર્ટિંગ કર્યું તો અહીંયા જે પાછળ બતાય છે ને ત્યાંથી આપણે એન્ટર થયા હતા. સૌથી પહેલાં આમ પાછળ ગયા તો એ બાજુ બધું જોઈ લીધું છે. અહીંયા છે ને શંખ બનાવેલું છે. તો અહીંયાથી હવે પૂરું થઈ જાય છે બધું. તો અહીંયા સિટિંગ એરિયા અહીંયા બેસવા માટે બનાવેલો છે પોઈન્ટ. તો મિત્રો અહીંયા છે ને સી ફેસના લાસ્ટ પોઈન્ટ ઉપર છે ને અહીંયા નેવી બનાવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાની. ને અહીંયા છે ને સુરત ઐતિહાસિક બંદરથી આધુનિક રક્ષક સુધી. તો અહીંયા તમે વિડીયો પ્લસ કરીને વાંચી લેજો. અને અહીંયા છે ને બહુ મસ્ત મજાનું ભાઈ જહાજ બનાવેલું છે, તમે જુઓ ભાઈ. બહુ સુંદર મજાનું, કેવું મસ્ત લાગે છે. અને ઉપર છે ઇન્ડિયન ફ્લેગ, અને નીચે બે કાગડા બેઠા છે ભાઈ, જુઓ ભાઈ ચાએ. ચાલો મિત્રો તો અહીંયા સેલમ સેલી નાવી છે, અને અહીંયા એક ફિશ બનાવે, ફિશ ટાઈપનું છે. હવે શું છે ત્યાં જઈને જોઈ લઈએ આપણે. અને અહીંયાથી પછી રિટર્ન થઈ જાય ભાઈ. 11 વાગવા આવી ગયા છે, તડકો જામી ગયો છે. હજી આપણે ઘરે પહોંચવાનું છે ભાઈ. તો અહીંયા છે ને હજી થોડું થોડું કામકાજ તો ચાલુ છે ભાઈ. અહીંયા વાયરિંગનું જોઈ શકો છો, અને પાણીનું. તો ફુવારા બુવારા બધા વાલ બાલ ચડાવે છે નવા, તમે ભાઈ જુઓ ભાઈ તડકામાં. અને અહીંયા પણ થોડુંક હજી કામકાજ બાકી હોય એવું લાગે છે. બાકી છે ને બહુ મસ્ત બનાવ્યો છે ભાઈ. સી ફેસ પ્રોજેક્ટ છે ને કાંઈ ઘટે નહીં. હજી તો ભાઈ 1 બન્યો છે, હજી તો 2 બનવાનો છે ને 3 પણ બનવાનો છે. જુઓ ભાઈ 1 એટલો મસ્ત બન્યો છે, તો હજી 2 અને 3 ફેસ તો બહુ જોરદાર છે. બહુ મસ્ત માછલી બનાવેલી છે. તો અહીંયા છે ને અહીંયા જુઓ પહેલાં સૌથી પહેલાં તો હોલો ફિશ. હોલો છે ને લગભગ, આપણે એટલું બધું છે ને ભાઈ ભણેલા નથી, ભૂલચૂક થતી હોય તો જોઈ લેજો તમે. બાકી હોલો ફિશ છે. અને અહીંયા છે ને માછલી છે. તો ભાઈ ફોટા બોટા પાડે છે અહીંયા બહુ મસ્ત. અને અહીંયા છે ને બસ્સું બનાવેલું છે અહીંયા. તો ભાઈ આની હારે ફોટો પાડીને ઇન્સ્ટા બિન્સ્ટા મૂકો ને ભાઈ તો મોજે મોજ ભાઈ ઉપડી જાય. તો માછલી બનાવેલી છે અહીંયા, મોટી માછલી છે. ભાઈઓ ફોટા બોટા પાડે છે. અને અહીંયાથી છે ને બધું એન્ડ થઈ ગયો છે અહીંયા. અને આપણે પણ નીકળીએ હવે ધીમે ધીમે બહારની સાઈડ, કારણ કે તડકો થઈ ગયો છે. હવે છે ને ફરવાની બહુ મજા ન આવે મિત્રો. સી ફેસ 1 તો બહુ મસ્ત ભાઈ બનાવ્યો છે, બહુ મજા આવી ગઈ ફરવાની. પણ સૌથી વધારે વસ્તુ મને જે ગમી છે ને ભાઈ, અહીંયા જે સીલ છે ને એની બાજુમાં આ જે બેસવા માટેની જે લાઈન બનાવી છે ને ભાઈ દરિયા કાંઠે, તમે જુઓ. અહીંયા તમે આમ બેઠા બેઠા ભાઈ સનસેટનો ભાઈ જે મોજ લઈ શકો ને અહીંયાથી,
મોજ જ અલગ છે. તમે જુઓ ભાઈ, અહીંયાથી ભાઈ નજારો જોવાની મોજ જ આવી જાય. તો અહીંયા છે ને સીલ બનાવેલું છે, અહીંયા પાણી આવવા મળ્યું છે ધીમે ધીમે. જો અહીંયા સુધી પાણી આવી ગયું છે. અહીંયા છે ને બધા લોકો અત્યારે ફોટા બોટા પાડે છે. જો ભાઈ, કાકા ઘડી કામ ફોટો પડાવે ને ઘડી કામ ફોટો પડાવે. મિત્રો આ હતો સી ફેસ પ્રોજેક્ટ. આપણે જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો જો મિત્રો પાણી છે ને બહુ મસ્ત હવે ઓરું આવવા મળ્યું છે. લગભગ 12 વાગી જાય ને 12 સાડા 12 થાય ને ત્યાં અહીંયા સુધી પાણી આવી જાય ને અહીંયા છે ને ભાઈ ક્રિકેટ બિકેટ રમે છે છોકરાઓ, ફોટા બોટા પાડે છે, જો બેઠા છે, બધા એન્જોય કરે છે. તો આપણે છે ને ગણપતિ બાપાના હવે દર્શન કરી આવીએ ભાઈ. અહીંયા આગળ મંદિર છે. તો મિત્રો વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, તો વાગવા આવી ગયા છે 11:15 અને બહુ મજા આવી ભાઈ, બહુ આનંદ થયો સી ફેસ ફરીને, ડુમ્મસ આવીને. તો તમે પણ મિત્રો અહીંયા આવો ફેમિલી સાથે તો બહુ મજા આવશે તમને પણ. પાછળ જો ભાઈ બાળકો માટે રમવાનો બહુ મસ્ત પ્લે એરિયા બનાવેલો છે. તો અહીંયાથી આપણે હવે એક્ઝિટ કરીએ આગળ, તો જઈએ હવે પાર્કિંગે. ચાલો મિત્રો, તો વાગી ગયા છે અત્યારે 11:15 ને આપણે આખો સી ફેસ ફેરો ભાઈ, બહુ જ મજા આવી ગઈ ફરવાની. અહીંયા ડુમ્મસ આવીને બહુ મજા આવી, બહુ આનંદ થયો. તો તમે પણ અહીંયા આવો મિત્રો ને બહુ મજા આવશે ભાઈ. એકવાર જરૂર મુલાકાત લ્યો. સી ફેસ પ્રોજેક્ટની બહુ મજા આવશે તમને પણ. તો ચાલો મિત્રો, અત્યારે 11:15 વાગી ગયા છે ને આપણે હવે જઈએ ધીમે ધીમે ઘરની સાઈડ, કારણ કે તડકો થઈ ગયો છે અને ગરમી પણ લાગે છે. તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો તમને વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો મળીએ હવે એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય.